જી રામ રામ સીતારામ. જો આમાં ગીર ગાયું આવ્યું એને કે ગીર ગાયું ને જો આમ વચમાં વાસળો બેસી ગયો. એને આમ ઘોડિયું હે આ બાજુ, એને આ બાજુ ઘોડિયું હે. ખબર હોય ને ત્યાં ચેક કરવાનું, બાકી એક્સરે ને ફોટા ને આ બધું છે. એક જો વચમાં બેસી ગયો વાસળો, હાલતો જ નથી. એક્સરે વિભાગને આખો રહે પ્રસિદ્ધ ગુહ ને એવું બધું. આપણે જો અહીંયા નાગરાજ ઊભા, નાગરાજ એકલા મોકરા ઊભા એમ. ઘોડિયું કોઈ ન દેખતો હોય તો એકલો ઊભો રહીએ. હવે અત્યારે રજા આપવાના હે એમ કીધું કે મહિના દીની ઇન્જેક્શનો મારી દઈએ ને મહિના દીની 10 દીની ગોળીઓ આપીએ એટલે કે રેડી થઈ જાય. કમરમાં નસ છે ને, નસમાંથી લોહી કે ઠેક્યો હોય કે કાંઈ કે એવું કંઈ થયું હોય કે જોરુકો તાવ આવી ગયો શું થયો હોય, અથવા તો એ કે ઊભો થયો હોય કે હમણાં જમ્પ. મેં કીધું ભાઈ જમ્પ તો આપ્યા જ નથી આને. એવું હે ભાઈ, જો ઓલા વાસડાને ઊભો કરે જ નથી થતો. કંઈકનો લોહી પી ગયો. આવે અમારે ડૉક્ટરોની ટીમ, જો આવે અમારે ડૉક્ટરો, ઊભો નથી થતો. તો અમે નાગરાજને હવે ભાઈ ગયા 10 દીની ગોળીઓ લખી દીધી. ગોળીઓ લખી દીધી નસમાં પોજો હોય એટલે. આ બાજુ આ હોસ્પિટલના બધા વિભાગ છે, તમને બતાવ્યું. કોઈ કૂતરા ને મીંદડા ને બધા લઈને આવે ને, હમણાં જવાનું હોય બધાને. જો એક વાસડો સડતો નથી એટલે પકડીને સેવા કરવા લઈ આવે તો હાલતો નથી. મજામાં એરિયો બાપભાઈ બોલેરો લગાડે. બાપભાઈ એનો બોલેરો લગાડે. આવે વાસડો એમ અંદર જો આ વિભાગ જિંદગી ઘોડી આવે આમ વસેરી, જિંદગી કંઈક વસેરી આવે એટલે હવે અમે આમ હાલતા થઈ જઈએ. તો અહીંયા સડાવવાની બધી સુવિધા, અહીં બોલેરા પીડા બધા આમે છે. ગાયું થોડા ઘણા બધા આવે. અમે નાગરાજને હવે હાલતા થાય. અમારે બાપભાઈ રોકાઈ ગયા ને અમે કૂટાઈ જવાના હતા આજે. એને અમે કૂટાઈ જવાના હતા તો બાપભાઈ રોકાઈ ગયા એટલે અમારે કાંઈ પીડા જ ના આવી. નગર એ રોકાઈ ગયા રે, કામ થઈ ગયું ને મરાઈ જાય. અહીંથી આ સડાવવાનું હા, ત્યાં ઘોડી છે, કોઈને કંઈ એવી વ્યવસ્થા હોય તો બાંધવાનું તમારે. બાપભાઈ સાદી આમ વિડીયો ઉતારીએ. જોઈ લે એકલો હોય ગયો એમ, જોઈ લે એકલો હોય ગયો. અરે બાપભાઈ ને ઘોડે ને બાપભાઈ આખું કેવું લોકડાઉન આખું રોડ ઉપર જ હતા બે. બાપભાઈ ને નાગરાજ બે લોકડાઉનમાં કાયમ એક બે 3 ઘોડીયું બતાવતા હતા. આખું લોકડાઉન કે આખો રોડ અમે અમારો કરીને જ રખડતા હતા. એને લોકડાઉન આખું કે ઘોડો આમાં જ હતો. બાંધવાનું બધું આમ રેડી ને અમે ઊભો એમને આવશે, કંઈ કરવા જ નહીં. આવે જો આ ભાઈઓ આવે લઈ, એને આવ્યા સેવા કરવાનો વારો કાઢી લીધો. અહીં તો જુનાગઢ તો જ પકડીને આવ્યા, ભાણવરથી આવ્યા છે તો લઈને ભાણવરથી હતા. અમારે પાડોશી નીકળ્યા, પાડોશી આવ્યા, ભાણવરથી આવ્યા ને અન્ય ગાંડા કર્યા. અમને એમ કે ઘોડા જ ભડકીને ચડી જાય તો આ ઘોડાને ભડકાવે. ભાણવર કેવું કામ કે ગાવ ચોખંડા. હા ચોખંડા ભણવર હે, હા ચોખંડા. ચોખંડાથી આવ્યા ને ભૈયા પગમાં શું થયું, રેઢિયાર પકડીને આવ્યા. રેઢિયાર લઈને આવ્યા પણ ગાંડા કર્યા. જોઈ લે એક પગમાં જ લાગે કાંઈક. હાલો અમારે બોલેરો તૈયાર થઈ ગયા. હાલો અમે ત્યાં આટલા શનિદેવ પોર કુણવદરથી આવી. તું એને કહો તમે શીખ્યા રાખજો. આમાં શું કહેવાય, વેટનરી. ક્યાં ગામના હે? વિજાપુરના. બધા બનાસકાંઠા ને વિજાપુરના. એના બનાસકાંઠાના ને વિજાપુરના ને આ બધા. જો આ મોટરસાઇકલ પડ્યું ને બધા ત્યાં શીખવા આવે. તમારે કોઈને શીખવું હોય ને ત્યાં હે. જો અમે આમ નાગરાજને ભરીને ઊભા છીએ. એ નાગરાજને ભરીને ઊભા.
તો હવે એને શું આપણે ઓલી દવા ત્યાં ન મળે તો મેં કીધું ત્યાંથી લેતા જાય એટલે નાગરાજને લોડ કરી લીધો. હવે આપણે નીકળશું. જો આ મોટરસાઇકલ ઘણા બધા બનાસકાંઠાના લગભગ અહીં બહુ ઝાઝા છોકરા છોકરીઓ આવે છે ને કે બનાસકાંઠાવાળા બહુ ત્યાં બધા એ જ છે. આપણા તો ઓછા છે ને કે આપણા તો આ છોકરીઓ જાય એ પણ એ શીખવા આવ્યું. હા જો છોકરીઓ આવે બધા એ બાજુના વધારે. આ આપણી કોરના અહીંયા આ રોકાતા છે આપણી કોરના નહીં હોય બધા આવ્યો. આ છોકરીને બધી આમ શીખવા આવે. ડૉક્ટર ઢોરના ડૉક્ટર થવા આવે બધા એને કાંઈ આપણે ઢોરના ડૉક્ટર કહીએ. ત્યાં શીખી જાય ને પછી ગામડે જઈને ડૉક્ટરો બધાય થાય ને પશુની બધાની સેવા કરે. એને આ અઘરું હોય પછી ડૉક્ટર બનવું ને, કારણ કે પશુ ડૉક્ટર એટલે ઘરે ઘરે જવું પડે, બહુ અઘરું હોય. એને કે પશુ ડૉક્ટરનું અઘરું. હવે છોકરીઓ આવે આ ફિલ્ડમાં, નકર તો ન આવતી. ત્યારના આ છોકરાને જો બધાય આવે આમ ગેટથી. પૂછીએ આપણે ક્યાં થાય એવા. કઈ બાજુ ના ભાઈ આવો? કઈ બાજુ ના? બનાસકાંઠા કે ક્યાં જિલ્લામાં થયો? બનાસકાંઠા. બધાય વધારે ઈ જ છે, વધારે બનાસકાંઠાવાળા જ છે ભાઈ. આપણી કોરના તો ઓછા શીખવા, ડૉક્ટર ઓછા થવું, એને વધારે બનાસકાંઠાવાળા છે. જૂનાગઢમાં વરસાદ ચાલુ છે આજ પણ. એટલે આજ 21 તારીખ કામ 20 તારીખ આવ્યા હતા. જો અમારે આમ વાઇફર ચાલુ છે. વરસાદ જો બધા મોટું કાઢે જો આમ ચાલુ કરે. બધા ઉભી ગયા મોટરસાઇકલ વાળા. જો હારો વરે રાતે વરતો તો ઘણી આવતો હતો અને ઘણી વરસાદ આવતો હતો. અત્યારે જો અમારે બોલેરા વાઇપર ચાલુ કરે. આપણે એક વાર બધા વાટ જોઈએ. એને વરસી જાય તો સારી, ના વરસે તો સારું. એમ તો અમારે આમ આવે બોલેરામાં જો કરીએ કાસ બંધ. આમ રેડે આવે પણ આમ સારો પડી જાય એટલે આમ ફૂંકાવા નથી દેતા ખેતર ફૂંકાવા દેતા નથી. આમ 4 લાઈનમાં આવીએ, વંથલી ફૂગવા આવ્યા અમે. નાગરાજ બાપભાઈ નીકળ્યા. બાપભાઈ રોકાઈ ગયા, નકર અમે કૂટાઈ ગયા હતા. અમને ખબર નતા નહીં રોકાઈ ગયા. એને ખબર હતી કાલે રજા આપીએ, નકર નાગરાજને આપી થાકીએ. કા આને ખબર હતા કે રોકાઈ જવા છીએ. હા સવારમાં તો કહીએ કે ભાગવું કે વરે કાં પાછું આવવું છે. રોકાઈ ગયો કામ દેખું ને અમે કૂટાઈ ગયા એવું. માંડ્યો એ કુતિયાણા આ બાજુ. કુતિયાણા હરાડીઓ ને ને એમાં આ બધી ઓરવેલી હે. જોઈ લો પાછો વરસાદી થઈ ગયો. પવને ઘણો આવે સમજો. આ ભાદર છે ને આ ભાદર આવી ગઈ જો. એને કા ભાદર તારા વહેતા પાણી જો આમાં ભાદર ગડકું નાખે ને આપણે ત્યાં નાવા જવું હોય તો નથી. એને કા ભાદર વહી જાય આમ જો. કાંઈ સેટું નથી, કુતિયાણું છે. એને કા કુતિયાણામાં બધી આ બાજુ બે વહી આવે. આપણે ત્યાં મુગલું જાજા થઈ ગયા ને હલકીના ગાયું ગૌસરા ખાવા વાળા ને ગૌસરા પાડવા વાળા, પાણીના ઓરડા તોડવા વાળા, થેપડું ને એમાં બધી માંડવી જોરદાર. આમાં જો આ ઓરવેલી છે બધા. વરસાદી એવો થઈ ગયો, માંડવી એવી. પાલા લેવા અહીં જવું જોઈએ બધા. આપણે જ નહીં આવવું પડે, કારણ કે પાછી ખાણની ગાડી પાછી આવી ગઈ. ઓલી એક તો દઈ દીધી એને કે ખાણ પાછું આવી ગયું. આપણે તો પાલો લેવા નહીં જઈએ કે ખાણ ખવડાવી દે.
આપણે એમ જ મોબાઈલ જોત કહું જો આમાં નદીઓ ના ખડું જો ભયા સરે ભરતું ભરતું સરે ખડ ઉભું બાકી વગર આ ચારી વાવો એવું બધું જોઈ લે હાઈવે ઉપર રહ્યો ને હવે હાઈવે ઉપર હમણાં આગળ ઉગી જાય હાઈવે આવી ગયો હવે એને હાઈવે આવી ગયો અહીંથી રાજકોટ પોરબંદર હોટલું ને બધું અહીંયા હોટલું બોટલું હોય બધું ચા પાણી નાસ્તો અમે હાઈવે જો બેઠો હે ભાઈઓ તો અહીં ખાય કઈ ટેન્શન નથી ખાઈ ને એકલો બેસી ગયો હવે જો હાઈવે આવી ગયા રાજકોટ પોરબંદર